ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. જો કોઈ મતદાતા પાત્રતા ધરાવતો હોય તો એ મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય, અને જો કોઈ વ્યક્તિનું નામ દૂર કરવાનું હોય તો એ મતદાર યાદીમાં રહી ન જાય. એ માટે ચૂંટણી પંચ દ્વારા બુક અ કોલ વિથ BLO નામનું એક ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચર ખૂબ કામનું છે, કારણ કે આ ફીચરની મદદથી તમે 48 કલાકમાં તમને જે પણ પ્રશ્ન હોય એનું સમાધાન BLO દ્વારા મેળવી શકો છો. તો કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન મેળવવા માટે બુક અ કોલ વિથ BLO કરવું હોય તો કઈ રીતે કરવાનું એ જાણી લઈએ. તો સૌથી પહેલાં તો તમારે ચૂંટણી પંચની વેબસાઇટ ecinet.eci.gov.in પર જવાનું રહેશે. ત્યાર પછીથી હોમ પેજ પર દેખાતા બુક અ કોલ વિથ BLO નામનું જે બટન છે એને દબાવવાનું રહેશે. હવે આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારો મોબાઈલ નંબર અને એપિક નંબર નાખવાનો રહેશે અને OTP મેળવવાનો રહેશે. જે લોકોને ખ્યાલ ન હોય એમને જણાવી દઈએ કે એપિક નંબર એ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતો 10 આંકડાનો એક યુનિક કોડ હોય છે, જે તમારા ચૂંટણી કાર્ડની ફ્રન્ટ સાઈડ ઉપર લખેલો હોય છે. હવે આ રીતે એક પ્રકારનું લોગિન કર્યા પછી તમને સ્ક્રીન ઉપર તમારી બધી જ વિગતો જોવા મળશે. એને તમારે ધ્યાનથી ચકાસવાની છે. આ આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BLO તમને 48 કલાકમાં સામેથી ફોન કરશે અને તમારી જે પણ સમસ્યા હશે એનું માર્ગદર્શન કરશે. 10 નવેમ્બર 2024 સુધીના આંકડાઓની વાત કરીએ તો 10,204 જેટલા નાગરિકોએ આ સુવિધાનો લાભ મેળવ્યો છે, અને એમાંથી માત્ર 48 કલાક જેટલા સમયગાળામાં 6,239 જેટલા નાગરિકોને સવાલોના જવાબ મળ્યા છે. ઘણા બધા લોકોને એ પણ પ્રશ્ન હોય છે કે જે તે મતદાતા પોતે ઘરે હાજર ન હોય તો એનું ફોર્મ કોણ ભરે. તો ઉત્તર પ્રદેશના ચૂંટણી કમિશનર નવદીપ રીણવાએ એનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે પરિવારજનો પણ એમનું ફોર્મ ભરી શકે છે, પરંતુ એમાં કોઈ ક્ષતિ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો મિત્રો, આશા છે કે ચૂંટણી પંચના આ ફીચરથી તમને પણ ઘણી મદદ મળશે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.